એમાં અલ્કેશ દવે કરીને કર્મચારી હતા અને 2 માણસો બાઇક ઉપર આવ્યા અને 19 લાખના એમના જે રૂપિયા હતા એ બંદૂક બતાવીને લૂંટ કરીને ભાગી ગયેલા છે. એની જે અલ્કેશભાઈ દવે કરીને એ લોકોના પોતાના કર્મચારી છે આંગળીયાના, એમની પાસે અત્યારે નાકાબંધી આપેલી છે અને સીસીટીવીના તપાસના આધારે ચાલુ છે. અને જે 2 જણે લૂંટ કરી છે એમના ચહેરા આ કર્મચારીએ જોયેલા છે, તો એના આધારે તે તપાસ ચાલી રહી છે. હા, અંદર આવીને લૂંટ કરી ગયા છે. હા, 2 વ્હીલર 10 થી 20. અત્યારે તો જે કર્મચારી જણાવે છે પ્રમાણે એક જણ એમને હથિયાર બતાવ્યું જ્યારે એમને પ્રતિકાર કર્યો એ લૂંટીને ના જાય એના માટે. તો હાલમાં અત્યારે ક્રાઇમ બ્રાન્ચ જે છે, LCB જે ઝોન 1 છે અને સ્થાનિક પોલીસ છે, એ બધા ટીમો બનાવી અને કામ કરી રહ્યા છે. આપણું પોતાનું જે રાજકોટ સિટી અને આજુબાજુના જિલ્લાને પણ એલર્ટ કરેલા છે.